Don't give permission to the outsiders come to my life and make me unhappy. બહારના લોકોને, બીજા માણસોને, સમાજના, દુનિયાના તક ના આપો. આવો અને મારી જિંદગીને દુઃખી કરો. મારી જિંદગીમાં જે આનંદ છે, મજા છે, સુખ છે, એ બધું તમે બરબાદ કરી કાઢો. સિમ્પલ રીઝન, સાદું કારણ એટલું જ છે કે બહારનો કોઈ માણસ તમને સુખી કરી શકે નહીં. બહારના માણસો તમને આપવા દુઃખ આવે છે જિંદગીમાં. એ તમને દુઃખી એટલા માટે કરશે કે એનાથી જોવાતું નથી કે તમે સુખી છો. તો એનો સ્વભાવ નથી કે એ તમને પોતાના કરતા પણ વધુ સુખી થતા જુએ અને રાજી થાય. એ તો માનવજાતમાં છે નહીં. તો એ જ કરશે કે તમે દુઃખી કેવી રીતે વધારે થાવ. દુઃખના ડુંગરા તમારી પર તૂટી પડે. એ જ કરશે. So don't give license to them. સાચી વાત કહું, પ્રારબ્ધમાં, નસીબમાં કોઈ પણ રીતે દુઃખી થવાનું હશે તો થઈશું. પણ અમે અમારી જાતે દુઃખી થઈશું. હું મારી જાતને દુઃખી કરીશ. મેં કોઈ ભૂલ કરી કાઢી, કોઈ નિર્ણય ખોટો લઈ લીધો, એવા કામ કરવા માંડ્યો કે જિંદગી જે સડસડાટ સીધા પાટા ઉપર ચાલતી હતી એના બદલે ઉતરી ગઈ રસ્તા ઉપરથી ખાડા તરફ જવા લાગી. હું પતનની ખીણમાં જવા લાગ્યો. હા, આવું બધું થશે તો હું દુઃખી થઈશ. થવું જોઈએ. મારી ભૂલો છે તો મારે જ દુઃખી થવું જોઈએ. બીજા શું કામ દુઃખી થાય? હા, પણ તમને એક સંતોષ રહેશે કે બહુ તકલીફો પડી, બધી ગણતરી ખોટી પડી, મારું જીવન દુઃખ 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 થઈ ગયું, પણ મારી ભૂલોને કારણે. આ સંતોષ રહેશે. તમે એવું કહી શકશો કે મેં આવું કર્યું માટે આવું થયું. મારા દુઃખ માટે જવાબદાર હું છું, બીજું કોઈ નથી. અને આ બહુ જ સારું છે. ભલે દુઃખી થયા પણ સંતોષ રહેશે કે કોઈ બીજાના લીધે હું દુઃખી નથી થયો. મારી જિંદગીની ગાડી પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હોય એવું બીજાને કારણે નથી બન્યું, મારાથી જ બન્યું.